એવરીવન, આજનો આપણો વિડીયો છે કે ઝૂમમાં એકાઉન્ટ કઈ રીતના બનાવવું. તો સૌથી પહેલાં ઝૂમ નામની એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની છે. આ એપ્લિકેશન ઉપયોગ ખાસ કરીને દૂરના લોકો સાથે મીટિંગ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તો આ જ્યારે એપ્લિકેશન તમે ડાઉનલોડ કરો છો એટલે આવી રીતની તમારી સામે એક લોબી ખુલે છે. એની અંદર સાઇન ઇન, સાઇન અપ અને જોઈન અ મીટિંગ હોય છે. જો તમારે એક જ વખત મીટિંગ જોઈન કરવી છે તો જોઈન અ મીટિંગ કરી અને મીટિંગ નંબર અને પાસવર્ડ એડ કરી દો. પણ જો તમે વારે વારે આ મીટિંગ જોવાના છો તો સાઇન અપ કરવાનું રહેશે. સાઇન અપ કરવા માટે સૌથી પહેલાં તમે સાઇન અપ ઉપર જાશો એટલે તમારે તમારું બર્થ યર એડ કરવાનું છે. બર્થ યરમાં જે તમારું જન્મનું વર્ષ હોય, 1989 હોય, 1990 હોય, 1994 હોય, જે બી હોય તે તમારે અહીંયા એડ કરવાનું છે. એડ કરશો એટલે તમારું ઈમેલ આઈડી બતાવશે. ઈમેલ આઈડી ઉપર જવાનું છે અને ઈમેલ આઈડી જ્યારે ઉપર જાશો એટલે ઈમેલ આઈડીની અંદર તમારે વેરિફિકેશન કોડ આવશે. તમારે અહીંયા 6 ડિજિટનો વેરિફિકેશન કોડ એડ કરવાનો છે. જેવો તમે વેરિફિકેશન કોડ એડ કરશો એટલે તમારી સામે તમારું નામ અને તમારી અટક જે પણ હશે ઈમેલમાં તે આવશે અને નીચે તમારે પાસવર્ડ એડ કરવાનો છે. તેની લોબી બતાતી નથી કેમ કે એ અહીંયા કોપીરાઇટ ક્લેમમાં છે એટલા માટે. જેવું તમે એ દબાવશો એટલે આગળનું જે એ આવશે એની ઉપર ટચ કરશો એટલે નોટ નાવ કરશો એટલે કન્ટિન્યુ આવશે. કન્ટિન્યુમાં ઉપર ડિસ્પ્લે નેમમાં તમારું નામ દેખાડશે અને કન્ટિન્યુ કરશો એટલે તમારી સામે આ લોબી આવશે. જેમાં તમે ચેકિટ આઉટની જગ્યાએ નોટ નાવ કરી નાખો. નોટ નાવ કરી લેશો એટલે તમારી એપ્લિકેશન ઓન થવાની છે. ગેટ સ્ટાર્ટ થઈ ગયું છે. તો આવી રીતની તમે જ્યારે મિટિંગ જોઈન કરશો ત્યારે આવી રીતનું ઉપર આવતું હોય છે. ગેટ સ્ટાર્ટ કરશો એટલે તમારી સામે તમારું એકાઉન્ટ ઓપન થઈ ગયું છે. ઝૂમનું એકાઉન્ટ તમારું ઓપન થઈ ગયું છે. હવે જ્યારે પણ તમને કોઈ લિંક મળે છે, જ્યારે અમારી લિંક તમને મળે છે ત્યારે તમે લિંક ઉપર જાશો એટલે સીધું જોઈન આવશે. જોઈન કરશો એટલે તમે અમારી મિટિંગ જોઈન કરી શકશો. થેન્ક યુ.